નમસ્તે ફ્રેન્ડ્સ. આપણે ક્યારેક ને ક્યારેક તો એવો વિચાર આવે છે કે આપણે જીવનનું લક્ષ્ય શું છે. ફ્રેન્ડ્સ, નાના મોડે મોટી વાત કરીશ. જે મનુષ્ય આ 3 લક્ષ્ય એવા છે જીવનમાં, 3 હેતુ એવા છે જીવનમાં, જે પોતાના જીવનમાં અગર ઉતારી દે છે તો એનું જીવન સરળતાથી જીવી જાય છે અને સુખી રીતે જીવી જાય છે. આ 3 હેતુ. પહેલો હેતુ, બીજાને મદદરૂપ થવું. આપણી પ્રગતિમાં જેમ અનેકોના ઉપકાર રહેલા છે, તેમ આપણે પણ બીજાને મદદરૂપ થવાની ભાવનાથી જીવન જીવીએ તો અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. વિશ્વના નામાંકિત ધનવાનો અને કુબેરપતિઓ પણ પોતાની સંપત્તિનો ઘણો ખરો હિસ્સો પરમાર્થે વાપરે છે, કારણ કે તેમનું અંતર કબૂલે છે કે સુખ શાંતિ ભેગું કરવામાં નહીં પણ વેચવામાં છે. આપણને પણ અનુભવ થાય છે કે આપણે હજારો લીટર પાણી અત્યાર સુધીમાં પી ગયા હોઈશું. એના કરતાં આપણે કોઈ ગરીબ તરસ્યા બાળકને વર્ષો પહેલાં પાણી પાયું હશે, તે પરોપકાર આજે પણ આપણે આનંદ અને સંતોષનો અનુભવ કરાવતો હશે. આમાં તો આપવાની વાત છે, છતાં આપણને એમાંથી સુખ મળે છે. એનો અર્થ જ એ થાય છે કે બીજાને મદદ કરવામાં ખરેખર માલ છે. પવિત્ર જીવન જીવવું એ જીવનનો બીજો હેતુ. જ્યારે જીવનમાં મલિનતા હોય ત્યારે એક અદૃશ્ય ભાર માણસને ભીસમાં રાખે છે. ટાઇગર વુડ્સ અને બિલ ક્લિન્ટન જેવા અનેક ઉદાહરણો છે, જે પ્રસિદ્ધિની ટોચે પહોંચીને પણ અંતે વિપરીત પરિણામનો ભોગ બન્યા છે. જ્યારે પવિત્ર જીવન જીવનારા સ્થૂળ રીતે કદાચ ક્યારેક સંઘર્ષ અનુભવતા હોય, પણ એકંદરે અંતરમાં શાંતિનો અનુભવ કરે છે. જીવન જીવવાનો ત્રીજો હેતુ, ભગવાનની ભક્તિ. ઇતિહાસ એક વાતની સાક્ષી પૂરે છે કે ભગવાનમાં મગ્ન રહેનારા જ સુખ અને શાંતિ ભોગવી શક્યા છે. એ પછી પત્નીના મૃત્યુ પછી ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભંજીશું શ્રી ગોપાલ ગાનારા નરસિંહ મહેતા હોય, કષ્ટો વચ્ચે પણ વિઠ્ઠલ ગીતી ગાવા, વિઠ્ઠલ ચિંતી ધ્યાવા, વિઠ્ઠલાંચે નામ ધેતા જાલે સુખનો સૂર છેડનાર સંત તુકારામ હોય, કે અપમાનોની વચ્ચે પણ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નો રણકો કરનારા નિષ્કુળાનંદ સ્વામી હોય. ભગવાનને પ્રધાન રાખીને જીવીએ તો આપણા જીવનના બધા પાસા વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે અને સુખનો અનુભવ થાય છે. નક્કી આપણે કરવાનું છે ઉપરોક્ત ત્રિવેણીમાં ગરક થઈ જીવનને સાર્થક કરવું છે, કે લૌકિક ઝાકઝમાળમાં ઘેલા થઈ અંતે દુઃખી થવું જવું છે. ધન્યવાદ.